ખાગેશ્રીના ડુંગરના પડથારની માલિક હોય માલધારીની બાઈ ધણીને ભયંકર રોગ લાગુ પડ્યો છે. ખાટલાની માલિક હાડકાનો માળો થઈ ગયો છે. કુતિયાણાની બજારમાં છાણા વેચી અને છોકરાઓને નભાડનારી, છાચ વેચી અને છોકરાઓને નભાડનારી એક દી હુંડો લઈને હાલી જાતી હતી. દેર હામો દેડો ને દેરે એટલું કીધું, ભાભી હવે તો આ રામદેને ક્યાંક નાખીએ, હવે તો આ રામદેને ક્યાંક નાખીએ, આ હાજો નહીં થાય. કેટલાક ઓરહાની વાહ તું બગાડે, અને ક્યાંક નાખીએ. અને તેથી એક અભણ માલધારીની બાઈ એટલું બોલી હતી, દેર તું હું કહેવા માગે છે ને હું સારી રીતે સમજુ છું, ત્યારે આંખમાં હું સારી રીતે જોઈ શકું છું. દેર ઘણા સમય થયા તો મને બોલાવવાની કોશિશ કરતો તો હું બોલતી નહોતી, મોઢું મેળીને વહી જતી હતી. આજ હિમાળે ઊભી રાખી અને તું મને બોલાવો ને એટલે મારે બોલવું પડે છે, તારે મારો જવાબ જોયું છે ને. અને તેથી એક માલધારીની બાઈ કુતિયાણાની બજારમાં છાણા વેચી અને છોકરાઓને નભાડનારી દેર સામું જોઈને એટલું બોલી હતી, દેર મારો જવાબ કઈ હું ડગું તો હામો ડુંગર ડગે, અને પૃથ્વી પાતાળ જાય, અમારા પરિણામે પરો કરું તો ડાડો હુરજ ઝાંખો થાય, અમારા પરિણામે પરિણામે જો પરો કરું તો ડાડો હુરજ ઝાંખો થાય, મલકીને મલકીએ. દેર મારા દાંત ભાઈરા દાંતણે મારે રેખું રામતે. મારા દાંત કેવા છે ને ફક્ત દાંતણને ખબર છે, દાંતણ સિવાય કોઈને ખબર નથી જગતના પટ્ટમાં કે મારા દાંત કેવા છે. મારા દાંત કેવા છે એ મારા દાંતણ કરતી હું ને એક દાંતણને ખબર છે. રેખું પાડી રામદેવ, મારા રેખ કેવી છે ને એ ફક્ત મારા ધણીએ પાડી છે, બાકી જગતની પટ્ટીમાં હું કોઈ દી મેં કોઈને આમાં દાંત નથી કાઢ્યા, કોઈને ખબર નથી મારી મોઢાની રેખા કેવી છે. હું ડબું હામો ડુંગર ડગે, દેર મારામાં જે રતિપાર ફેર પડે ને તેથી આ ખાગેશ્રીનો ડુંગર છે ને ભાંગીને ભૂકો થઈ જાય, પૃથ્વીને પાતાળ જાય. શેષનાગ ફેણમાંથી પૃથ્વીને ગોટો ખવડાવી દે. દેર મારામાં રતિવાર ફેર પડે ને તેથી સૂર્યનારાયણ છે ને વાદળાને માલિકોનું મોઢું હોતાડી દે. સૂરજ મારા પરિણામે આ તાકાત, આ ઉર્જા, આ પાવર એના બાપ અમે ઉપાસક છીએ. અમે એના ગુણગાન ગાઈએ છીએ, વ્યક્તિના નથી ગાતા. અમે આ શક્તિના ગુણગાન ગાઈએ છીએ. ભગત બાપુ કહે છે કે રામને નોતરું દેવા બને કોઈ એક કૌશલિયા. રામ આજ આવે, કૃષ્ણ આજ આવે, શિવાજી આજ આવે, પણ એ તેજને ધીરવી હગે એવી કૌશલ્યા તો હોવી જોઈએ ને. એવી કંસના કેદખાનાને સહન કરી કોઈક દેવકી તો હોવી જોઈએ ને, એવી કોઈક જીજાબાઈ તો હોવી જોઈએ ને. ભગત બાપુ કહે છે આ રત્ના મને બહુ ગમે છે. જ માઇનો ભેરવીનો સુર આવશે, માફ કરજો, પણ એ બહુ સુરીલા હોય નડે, અમને બહુ કઈ નડે નહીં. ધોહરાવાનો ફેર અમારે ધાલે ના, એ કોઈ લતાજી જેવાનું હોય તો એને કદાચ નડતું જ આપણને ખબર નથી. કારણ કે એ દીદી છે ને એ આખા સુરથી ભરેલા હતા. હા, લતાજી છે ને હવે હોવર હે ભારતની સુર મળે કે ન મળે, ભૂતો અને ભવિષ્યથી બહુ રત્ના વસુંધરા કોઈ નીપજે, હોવર હું તે તો નથી દેખાતો કેવો સુર પાછો ભારતને મળે. ઠીક છે, મારે જે કેવું છે કે રામ
બને કોઈ એક કૌશલ્યા, સીતાને સાધના કરશો, જાનકી રામની છાયા. તો સીતાજીને બોલાવવા નહીં પડે, રામ આવશે સીતાજી તો એની છાયા છે. જાનકી રામની છાયા. પણ પછી જે કવિ કાગળ શબ્દો લખ્યા છે કે બલવીસ વારુણી પ્રગટા મથો જલ્દી અયોધ્યાનો, પણ ભરતની ભેટ ભારતને કઈ કઈ વીણ મળત ક્યાંથી. ભરતની ભેટ ભારતને. હનુમાનજી મહારાજે એટલા કામ કર્યા કે રામે ભેટીને એમ કીધું કે હનુમાન, વાલ્મીક લખે છે કે હે હનુમાન, 14 બ્રહ્માંડની માલિકો તને દીધા જેવું મારી પાસે કાંઈ નથી. આવું રામે બોલી ગયા, તને દીધા જેવું મારી પાસે 14 બ્રહ્માંડમાં કાંઈ નથી. હનુમાન તો મને એટલો વાલો લાગે. રામ ઉપમાય નો દઈ હીગા કે તુમ મમ પ્રિય ભરત સમભાઈ, તો મને મારા ભાઈ ભરત જેટલો વાલો લાગે. ભરતની ભેટ ભારતને કઈ કઈ વીણ મળત ક્યાંથી. મહાબ્રહ્મચાર્યની મૂર્તિ પ્રભુ સંકલ્પની પ્રતિમા. રામને બોલવું ન પડે, સંકલ્પ. મેઘનાથની બરછી લાગી, લક્ષ્મણથી ઘાયલ થયા. રામના ખોડાની મલિકર માથું, અને ધીમો 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 અખિલ વિમાનનો માલિક માથે હાથ ફેરવે છે. અને એમાં 2 બિંદુ આંખની મલિકર પાણીને આવ્યા. રામને જાંબુવાને કીધું, મહારાજ તમે મોરા પડી જાઓ તો વાંદરોનું શું થાય? સવારે કેમ લડશે? તમે રોવા માંડ્યા, તમારી આંખમાં પાણી. હમણાં હનુમાન ગયો છે વૈદ્ય પાસે, હમણાં વૈદ્યને લઈને આવશે, તમે મુંદ્યાઓમાં. અને ત્યારે રામે કીધું, તું જાંબુવાન, અવધ અનાથ કો સોચ નાહી, નાહી સોચ પિતા પર ધામ કીએ કો, રાત કીએ પુની સોચ નાહી, નાહી સોચ માતા વનવાસ દીએ કો. અયોધ્યાના તેનો સોચ નથી, મારા બાપ ગુજરી ગયાનું દુઃખ નથી, રાત સતા આવતા જટાઈ ગઈ એનું મને દુઃખ નથી. લક્ષ્મણ મૂર્છા કો સોચ નાહી, ક્ષત્રિયનો દીકરો છે મરી જાય તો મને દુઃખ નથી. લક્ષ્મણ મૂર્છિત તો થયો મને દુઃખ નથી. કે તો રોવો હું કરવા? કે લક્ષ્મણ મૂર્છા કો સોચ નાહી, મને સોચ વિભીક્ષણ બાઈ ગ્રહે કો. મેં વિભીક્ષણને જે રાત તિલક કરી દીધું છે અને લંકા દીધી છે એનું મને દુઃખ છે. કે તો લક્ષ્મણ બેઠો ન થાય તો લંકા જીતાય નહીં. રામ કે લંકા જીતી લઉં, રાવણને મારીને લંકા જીતી લઉં, પણ લક્ષ્મણ બેઠો ન થાય તો મેઘનાદ મરાય નહીં. રાવણને મારી નાખો, લંકા લઈ લઉં, પણ લક્ષ્મણ બેઠો ન થાય તો મેઘનાદ મરાય નહીં. કે મેઘનાદ મરાય નહીં તો વિભીષણને લંકા ન મળે. કે વાલીને માર્યા પછી વાલીની પત્ની તારા અંગદનું બાવડું પકડીને મારી પાસે આવી હતી, એમ રાવણને મારું અને મંદોદરી મેઘનાદનું બાવડું પકડીને જો મારી પાસે આવે ને તો હું લંકા મેઘનાદને દઉં. મારે તો વિભીષણને દઈ ન હોવું માટે વિભીષણ બાઈ ગ્રહે. એમાં વૈદરાજ આવ્યા, નાડી તપાહી, કીધું દ્રોણગીરી પર્વત પર શેષનું જાડવું છે એ લઈ આવવામાં આવે. લક્ષ્મણ બેઠો થાય, પણ શરત એટલી, ચંદ્રમાં હાથમાં ન દઈ. ચંદ્ર હાથમાં તો ઔષધિ કામ કરે નહીં. ખેલ ખલાસ. ઓ ને ભગવાન રામની નજર પડી. નજર પડતા 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 હનુમાનજી મહારાજ માથે નજર ગઈ. એ સ્વામીની સેવકની નજર હામહામી મળી, એ ભગવાનની ભગતની નજર હામહામી મળી. પ્રભુ સંકલ્પની પ્રતિમા. આ શબ્દો પર તમને વાત કરું છું. રામે જે સંકલ્પ કર્યો કે કોણ લેવા જાય, અને ખંભે ગદા નાખી અને વીર હનુમાન બેઠા થયા.
ભગવાન રામ હમ ઉદય હનુમાનજી મહારાજે કીધું પ્રભુ સાયરો સોસ ડારું મેરું કહું ખાર ડારું ધરાતલ તેરી ડારું ભૂમિ પલટાવું ના કાનન से मुट घाटी कृतान से युद्ध कर दंड को सुराई लाए लखन दीवारू ना भ्रमर को बेख डारूं अमित सेन मार डारूं राम की दुहाई आज अमृत में लाऊं ना तो नारण बनंत भयो क्रोधवंत कपि राज के औषधि न लाऊं तो राम दूत में कहाऊं ना सायर को सोस डारूं સમુદ્ર ને તળિયે કદાચ મેરુ પર્વત ઉતરી જાય, માફ કરજો દ્રોણગીરી ઉતરી જાય, તો એક અંજલીની માલિક અગસ્ત્ય મુનિ 1600 જોજનના સમુદ્રને પી ગયા હતા. એમ 1600 જોજનના સમુદ્રને પી ન જાઉં તો અંજલીનો જાયો નહીં. સાયર કો સોસ ડારું મેરુ કો ઉખાર ડારું. મેરુ પર્વતનો રાજા છે, દ્રોણગીરીને એમ કે ગયે ઔષધિ દેતો નહીં, અને મેરુ પર્વત આડો ફરે તો હાથી કેરીના થાંભલાને ઉખેડી નાખે. મેરુ પર્વતની ચોટલી પકડીને ઉત્તરમાંથી દક્ષિણમાં ન ઢેડી આવું તો મારું તે નંદનને ધરા પલટાવું ના. ધરતીના પટમાં ઉતરી જાય કદાચ ને તો હારો વાળા વાવવા વાળાનો છોકરો તરબૂચની માથે દાંતેડાનો ઘા કરીને 2 ફાડિયા કરી નાખે, એમ ધરતીના 2 ફાડિયા કરીને દ્રોણગીરીની ચોટલી પકડી ન લઈ આવું તો મારું તે નંદન નહીં. અને ખરારા કરતા ઉપડ્યા ત્યારે કોઈ કલ્પના કરેલી જાતા હતા. વેગ કેટલો હતો? ગીતોલાને પાન તૂટ્યું એટલો કે એથી વધારે, કે હરિભાઈના મોઢામાંથી વેણ છૂટ્યું હોય એટલો કે એથી વધારે, કે બંદૂકની ગોળી જાતો હોય એટલો કે એથી વધારે, કે પવનપુત્ર હતા પવનથી કે એથી વધારે, કે હુરદ રથની માલિકો લક્ષ્મણનું બાણ છૂટ્યું હોય ભમરો વિંધવાન જાતું હોય લીઝપટથી કે એથી વધારે, કે એથી વધારે કેટલું કે આમ સીતાજીને મળવા માટે થઈને ભગવાન રામનું મન જાતું હોય એટલી જપોથી હનુમાનજી મહારાજ 600 જાડું. પોતે કંઈ રાવણે પાંદરે દીવા કર્યા, હનુમાનજી મહારાજ ઓળખા નહીં એવું કંઈ નહોતું. હનુમાનજી મહારાજ રામને ઓળખી ગયા હતા. કઠિન ભૌમી કોમલપતિ ગામી કવન હેતુ બન બિચરત સ્વામી. રામને ઓળખ્યા પછી જગતમાં એવી કોઈ ચીજ રહેતી નથી કે ઓળખાય નહીં. તાર પાંદડા ન ઓળખી હગે એવું ન હોય. રામને ઓળખ્યા પછી ઔષધિ ન ઓળખી હગે એવું ન હોય. પણ હનુમાનજી મહારાજ બુદ્ધિમાનમ અગ્રગણ્યમ, બુદ્ધિમાનોમાં અગ્રગણ્ય એને વિચાર કર્યો કે રાવણ જેવા વૈજ્ઞાનિકને અરે બાંધણું થયું છે, આજ લક્ષ્મણ ઘાયલ થયો, કાલે જાંબુવાન ઘાયલ થાય, બેદી પાસે નળની ઘાયલ થાય, બેદી પાસે અંગત ઘાયલ થાય, તો રામ એમ કે જા હનુમાન તે પાંદડા જોયા, જા હનુમાન તે પાંદડા જોયા. એના કરતાં પર્વતનો ટુકડો ઉપાડી લંકાના પાદરીમાં નાખી દો તો વૈદ પાંદડા શરીર રાખીને દવાઈઓ કરી રાખશે. મારે તો ઘણીએ ધક્કા નહીં. મારે તો ધક્કા નહીં. મહાબ્રહ્મચાર્યની મૂર્તિ પ્રભુ સંકલ્પની પ્રતિમા હજુરી દાસ હનુમંતા જન્માવવા અંજની જોશે હજુરી એ દાસ હનુમંતા જન્માવવા કોઈ અંજની જોશે. પણ છેલ્લી કડી હજારો ફૌજ ગોરાની કરી ઘાયલ પડી રણમાં. હમણાં ગઈ 15મી ઓગસ્ટ એટલે મને યાદ આવ્યું. હજારો ફૌજ ગોરાની કરી ઘાયલ પડી રણમાં. હૃદયથી કાગ ઈચ્છે છે અવતરે ઝાંસીની રાણી. હૃદયથી કાગ ઈચ્છે છે કે ઓય અવતરે ઝાંસીની રાણી. આ તાકાત, આ ઉર્જા સંસ્કારોને ઘોડી અને હાલેડાની માલિકો પાઈ દેતી. એ હાલેડાને 2 કડી કહી અને પછી મારા શબ્દોને વિરામ. કઈ દાવ રે મારા પેટ ધાવી લે દેખો ભદ્ર પીને યાદ રે શિવા ખૂબ યાદ રે
એવા ખૂબ દ્રપી રેસે નહીં રણ ખેલુડા ખાવા મુઠી ધાનની વેળા રેહે નહીં રણ ખેલુડા ખાવા મુઠી ધાનની વેળા શિવાજીન નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે આજ શિવાજીન નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે તારે હાથ રેવાની રાતે બાંબોડ ભવાની શિવા તારે હાથ રેવાની રાતે બાંબોડ ભવાની શિવા દિન નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે દિલ જે બેવડગા તેજી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડા છે તેજી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડા છે શિવા દિન નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે આજ બાલુડાન નીંદરું નાવે રે માતા જીજાબાઈ ઝુલાવે છેડે આનું મૂળ ઢાળ આ તો ઠીક છે તાલમાં મજા આવે હાલીડા માઠામાં ગવાણા હોય લહણની કરી ફોલાતી જતી હોય ડોહીમાં અંગૂઠે દોરી બાંધી હોય એ પગ આમથી હાલતો જતો હોય એ પેલા લહણી ફેલાઈ જતા હોય અને બાળક હોતું જતું હોય એકાદ થાપલી મારતા જતા હોય ને ધીરે 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 એ હાલીડા ગવાતા હોય મોડું પાતળા પીડા લાલ પીરોજી કાયા તારી લોય માના હૈ ઢાકણ તે દિઢાલ ના થા હૈ શિવાજીન નીંદરું નાવે માતાજી જબા